હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની અંદર એક્સરસાઇઝના નેક્સ્ટ સમની. તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ એક્સરસાઇઝના સમ નંબર 9.19, 9.20 અને 9.21 કમ્પ્લીટ કર્યું હતું. તો ચલો હવે આપણે આજે વાત કરવાની છે 9.22 એક્સરસાઇઝ નંબર 9.22. ચલો એનો ક્વેશ્ચન રીડ કરવો જોઈએ. આમાં તમને એક પ્રિઝમ આપેલો છે જેનો રિફ્રેક્ટિંગ એંગલ, તો રિફ્રેક્ટિંગ એંગલ એટલે ખરેખર શું થાય, એનો પ્રિઝમ એંગલ જ છે એવું કહેવા માંગે છે. ધ્યાન આપજો. એની પહેલા મેં તમને કીધેલું છે કે તમને એ રિફ્રેક્ટિંગ એંગલ એવું બોલે, અહીંયા લખી જ આપું છું. એનો મતલબ આ લોકોએ નામ ચેન્જ કરી નાખ્યું છે. એને ખરેખર શું કહેવાય, એંગલ ઓફ પ્રિઝમ કહેવાય, સમજાય, અથવા તો પ્રિઝમ એંગલ કહેવાય. જે અહીં પહોંચે 60 ડિગ્રી, જેને આપણે શું કહી જ્યાં છે ને સિમ્બોલમાં કેપિટલ એ કહી છે. રેડી? તમારે શું ફાઇન્ડ કરવાનું છે ખાસ સાંભળજો, હું તમને કહું ત્યાં ટીક કરજો કે તમારા લોકોએ ઇન્સિડન્સ એંગલ આઈ ફાઇન્ડ કરવાનો છે. ઇન્સિડન્ટ એંગલ આઈ કે જેમાં તમને જસ્ટ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન મળે. ખાસ સાંભળજો. જસ્ટ નો મતલબ શું થાય કે એ તમને ખરેખર ક્રિટિકલ એંગલ છે એવું કહેવા માંગે છે. ખરેખર ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ક્યારે મળે? ક્રિટિકલ એંગલથી જસ્ટ થોડોક એંગલ વધારે હોય, ગ્રેટર હોય તો મળે. પણ આ તમને શું હિન્ટ આપે છે કે ભાઈ આ ક્રિટિકલ એંગલ છે એવું તમે સમજીને ચાલો. બીકોઝ ક્રિટિકલ એંગલની તમે કન્ડિશન લેશો તો જ તમારો સમ કમ્પ્લીટ થશે. રેડી? તો આખું ડ્રો કરી આપું છું, ધ્યાન આપજો શું કહેવા માંગે છે. આ પ્રિઝમ છે, એનો રિફ્રેક્ટિંગ એંગલ એટલે કે એંગલ ઓફ પ્રિઝમ તમને આપેલો છે 60 ડિગ્રી. ઓકે, ચલો કોઈ પૂછે ભાઈ 60 ડિગ્રી. હવે આપણે ડ્રોઈંગ કરી તો સૌથી પહેલા તમારે અહીંયા નોર્મલ ડ્રો કરવો પડે. જો અહીંયાથી એક રે છે ઇન્સિડન્ટ થશે, ખાસ ધ્યાન આપજો. તો તમારા લોકોએ આ ઇન્સિડન્ટ એંગલ ફાઇન્ડ કરવાનું છે. બટ કન્ડિશન શું છે સમજાઈ ગયું? જો આ રે છે બરાબર, એ ઓબ્વિયસલી રેરરમાંથી ડેન્સરમાં જાય તો કોઈથી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થોડી જ થાય. એટલે એ તો પોસિબલ છે જ નહીં કે ફર્સ્ટ સરફેસમાં ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય. તો વાત વધી સેકન્ડ સરફેસની, તો સેકન્ડ સરફેસમાં પોસિબલ છે બીકોઝ એ ડેન્સરમાંથી. ચલો એ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એનો આપ્યો છે, લખી દઉં છું 1.524. હવે ડેન્સરમાંથી અગેઇન રેરરમાં જાય તો ઓબ્વિયસલી શું થાય ભાઈ, ત્યાં ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ શકે. તો જસ્ટ નો મતલબ શું થાય સમજાય છે કે આ રે છે એ શું થશે, એંગલ આપણા નોર્મલ સાથે 90 ડિગ્રી એંગલ ઉપર આ રીતે સ્ટ્રેટ જશે. રેડી? અને ઓબ્વિયસલી આ એંગલને આપણે શું કહીએ છીએ R2. પણ આ R2 છે ત્યારે શેનું કામ કરશે ભાઈ? ક્રિટિકલ એંગલનું કામ કરશે. બીકોઝ ક્રિટિકલ એંગલની કન્ડિશન શું છે કે તમારો રિફ્રેક્ટિંગ જે શું કહેવાય આપણો રે છે, આફ્ટર રિફ્રેક્શન શું થાય, સરફેસ ઉપર સ્ટ્રેટ જાય. ઓર યુ કેન સે કે ઈ નોર્મલ ઉપર શું કરે ભાઈ, નોર્મલ ઉપર 90 ડિગ્રીનો એંગલ બનાવે. બરાબર? તો આ રિફ્લેક્ટેડ રે છે. અહીંયા આપણે શું કહી છીએ ભાઈ, તમને ખબર જ છે, R1 કહી છીએ. ચલો હું તમને આખું પ્લાનિંગ કહી દઉં આપણે શું કરશું. તમારી પાસે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય એટલે ક્રિટિકલ એંગલની કન્ડિશન sin C = 1/n તમને ક્રિટિકલ એંગલ મળી જાય. એટલે ઇનડાયરેક્ટલી તમને શું મળે? R2 મળે. હવે તમને મેં કીધું હતું કે આ ઇક્વેશન મોસ્ટ ટાઈમ થઈ જાય. કયું? R1 + R2 = કેપિટલ A. જોઈ લેજો પ્રિઝમ વાળી થિયરીમાં મેં તમને હાઇલાઇટ કરીને બતાવ્યું હતું. તો તમારી પાસે R2 હોય એને 60 માંથી માઇનસ કરો તો R1 મળી જાય. અને તમારી પાસે R1 હોય તો સ્નેલ્સ લો N1 sin I = N2 sin R. R1 મળી જાય, N2 છે, N1 છે, તમને I મળી જાય. તો આ છે આપણું પ્લાનિંગ. તો જસ્ટ નો મતલબ સમજાય? એ લોકો તમને આ ક્રિટિકલ એંગલ છે એવું કહેવા માંગે છે. ખરેખર થોડું ગ્રેટર હોય તો TIR થાય, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. રેડી? ચલો ભાઈ, તો આપણે પિક્ચર કરી સ્ટાર્ટ. એ પહેલા આપણે અહીંયા નામ આપી દઈ, ધ્યાન આપવો જોઈએ. રે ને P Q અને તમે કહેશો R and S. ચલો જોતા જાજો ભાઈ. સૌથી પહેલા આપણે શું કરશું? ઇક્વેશન લગાડશું. એઝ યુ નો sin C = 1/n. ઓકે, ચલો ભાઈ, n કેટલા થશે જોવો જી? 1.524. રેડી છે? ચલો કેલ્સીમાં ટ્રાય કરો ફટાફટ. 1 / 1.542
1/1.524 સોરી, ચલો તમને મળશે 0.6561 જોવો જોઈએ 0.6561. ઓકે, ચલો નેક્સ્ટ સ્ટેપ શું આવશે તમે સમજી ગઈ છો કે C is equal to sin inverse 0.6561. લાસ્ટ ચલો આનું ઇન્વર્સ તમે કરશો sin ઇન્વર્સ જોવો જોઈએ તમને મળશે 41 ડિગ્રી. એક્ઝેક્ટલી શું મળશે ભાઈ 41 ડિગ્રી. ઓકે, ચલો આ તમને C મળી ગયું અને આ C છે એ કોના ઇક્વલ ટુ થાય જે તમને ફિગરમાં દેખાય છે R2 ઇક્વલ ટુ થાય. ચલો હવે તમારી પાસે R2 હોય તો તમને ખબર જ છે નેક્સ્ટ ઇક્વેશન R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ પ્રિઝમ એંગલ A. આના પછી તમને R1 મળી જાય કે નહીં, સો R1 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ R2. ચલો A કેટલા છે ભાઈ 60 ડિગ્રી જોવો જોઈએ 60 ડિગ્રી એંગલ ઓફ પ્રિઝમ મળી છે રિફ્રેક્ટિંગ એંગલ 60 ડિગ્રી માઇનસ R2 આપણે જસ્ટ ફાઇન્ડ કર્યા કેટલા છે 41 ડિગ્રી. સો યુ વિલ ગેટ R1 ઇઝ ઇક્વલ ટુ ચલો અમારી કેટલા આવશે આન્સર 60 માઇનસ 41 કરશો એટલે તમને મળશે 90 ડિગ્રી. બહુ જ આઈએમપી અને એકદમ ઇઝી અને લોજિકલ સમજે. પહેલા આપણે C ફાઇન્ડ કર્યો એમાંથી R1 અને R1 માંથી I ફાઇન્ડ કરશો. ચલો હવે શું લગાડતો બોલો જોઈએ એપ્લાઇંગ સ્નેલ્સ લો. એપ્લાઇંગ સ્નેલ્સ લો એટ પોઈન્ટ Q. આ પોઈન્ટ ઉપર ભાઈ ધ્યાન રાખજો ક્લેરિફાઈ કરવાનું તમારે એટ પોઈન્ટ Q. ચલો બોલો જી મેં તમને શું શીખવાડ્યું છે જે મીડિયમ એની અંદર જે એંગલ છે એનો સાઇન ઇઝ ઇક્વલ ટુ અધર મીડિયમ એના એંગલનો સાઇન શું આવશે બોલો જોઈએ N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R1. હવે આખી પ્રોસેસ તમને સમજાઈ ગઈ છે એટલે આપણે શું કામ પહેલા C ફાઇન્ડ કર્યો C માંથી R1 અને R1 માંથી હવે I. ચલો ભાઈ રેલર એટલે એર કેટલી છે 1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 કેટલા છે ભાઈ 1.524 ઇન્ટુ સાઇન. ચલો R1 કેટલા છે 19 ડિગ્રી છે તો sin I ઇઝ ઇક્વલ ટુ ચલો 1.524 મલ્ટીપ્લાય બાય ટ્રાય કરો જોઈએ sin 19 કેટલા આવે છે sin 19 તમને મળશે 0.3255 0.3255. so sin I is equal to ચલો એને મલ્ટીપ્લાય બાય શું કરશો 1.524 મલ્ટીપ્લાય બાય 1.524 તમને મળશે 0.4961 જો જોઈએ 0.4961. ચલો આનો તમે સાઇન ઇન્વર્સ લેશો તો તમને શું મળશે 0.4961 નું સાઇન ઇન્વર્સ ટ્રાય કરવો જોઈએ. ઓકે તમને એક્ઝેક્ટલી મળશે 29.746. ચલો આન્સર ચેક કરી લેજો 29.746 રાઉન્ડ અપ કરશો તો તમને એક્ઝેક્ટલી આન્સર મળી જશે 29.75 ડિગ્રી. રેડી છે? ચલો આવી ગયો આન્સર એકદમ મસ્ત હતો અને લોજિકલ. હવે આપણે વાત કરી નેક્સ્ટ ટર્મની. સાંભળજો 9.23 9.24 9.25 એ એક જ કન્સેપ્ટ ઉપરથી તમારે કન્ટિન્યુ આખો સમ છે. એ જે કન્સેપ્ટ જે ક્યાંય બુકમાં આપેલો નથી તો પહેલા આપણે એને ક્લેરિફાઈ કરી લેશું જેથી તમને આ ત્રણેય સમ સમજવામાં વાંધો ન આવે. રેડી છે? ઓકે તો જોવો જોઈએ હવે આપણે શું કરશું મેં તમને કીધું એ પ્રમાણે પહેલા પ્રિપેરેશન કરી લઈશું કે આજે 9.23 24 9.25 સમજે એનો બેઝિક કન્સેપ્ટ શું છે. બરાબર? તો ચલો ધ્યાન આપજો ભાઈ. આપણે એક લેન્સ પહેલા તો ડ્રો કરી લઈ. આ મેગ્નિફાઈંગ નો અથવા તો તમે જે ગોગલ્સ પહેરો છો અથવા તો તમે જે નંબરના ચશ્મા પહેરો છો બરાબર છે આ એને લગતો સમ છે કે ભાઈ આ લેન્સ છે એટલે કે તમે જે ચશ્મા પહેર્યા છે એનો ગ્લાસ તમને એવું પકડી શકાય એની વાત થાય છે. ચલો હવે અહીંયા આપણે શું લઈ લઈએ એના બે પોઈન્ટ. બરાબર છે? ચલો હવે ફોર એક્ઝામ્પલ આપણે ઇમેજને રાખી હતી આ જગ્યાએ F ની અંદર. ચલો તમને ખબર છે જેમ ઇમેજ F ની નજીકમાં હોય એમ તમને એની જે જેમ ઓબ્જેક્ટ થઈ F ફોકલ પોઈન્ટ ની નજીકમાં હોય એમ તમને એની ઇમેજ થઈ કેવી મળે તમને દૂર ડિસ્ટન્સ ઉપર અને થોડીક લાર્જ મળે મેગ્નિફાઈડ મળે મોટી મળે. બરાબર? તો આપણે ચેક કરી. ચલો સિમ્પલ વાત છે
કે પેલું આપણે રે હંમેશા શું કરીએ યાદ છે ને ભાઈ, પેરેલલ જ પાસ કરીએ એટલે આપણને ઈઝી પડે. પેરેલલ રે હોય શું થાય ના, બોલ દે, ફોકલ પોઈન્ટમાંથી પાસ થાય આ રીતે, સમજાય ને. સેકન્ડ રે આપણે શું કરીએ ભાઈ, ના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ કરી. ચલો આ રે ઓબ્વિયસલી દેખાય છે કે ક્યાંય ભેગા થાય એમ નથી, તો તમારી પાસે એક રસ્તો છે શું, કે તમે એને પાછળ શું કરો, ભેગા કરો. તો ચલો તમે આને પાછળ શું કરશો, આ રીતે એક્સટેન્ડ કરશો. ધ્યાન આપજો ભાઈ, તમે એને પાછળ આ રીતે એક્સટેન્ડ કરશો તો તમને એની ઇમેજ ક્યાંક તો મળવાની જ છે. રેડી? ચલો આપણને પણ એની ઇમેજ મળી ગઈ. ધ્યાન આપજો. આને તમે કહી દેશો HO5. જો આ ઇમેજ તમને મેગ્નિફાઈડ થયેલી મળી, બરાબર છે. ચલો આ શું છે ભાઈ, ધ્યાનથી જોજો, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે, જેને આપણે શું કહીએ -u. અને તમને ઇમેજ પણ શું મળી, સેમ સાઈડ મળી. આને શું કહેશો, -v. રેડી છે? હવે ખાસ ધ્યાન આપજો, આ ઇમેજ છે એ તમને ગમે ત્યાં મળે તો તમારા માટે કઈ કામની નથી. તમે જે ચશ્મા પહેર્યા છે નંબરના, એમાં તમને ઇમેજ ક્યાં મળવી જોઈએ ભાઈ, કે જેથી તમને કમ્ફર્ટેબલી એકદમ આરામથી વ્યવસ્થિત તમે જે રીડિંગ કરો એ તમને દેખાય. તો અહીંયા આપણે એક ડેફિનેશનને ડિફાઇન કરશું, બરાબર છે, ધેટ ઇઝ નિયર પોઈન્ટ. ધ્યાન આપજો, નિયર પોઈન્ટને આપણે કહેશું કેપિટલ D, જ્યાં આપણે ઇમેજ ફોર્મેશન કરવાનું. આપણી આઈ ની વાત છે, બરાબર. નિયર પોઈન્ટ આપણી આંખ માટે. રેડી? કે નિયર પોઈન્ટ કોને કહેવાય? ક્લિયર લખું છું ભાઈ. ધ ઇમેજ ડિસ્ટન્સ, કયા ડિસ્ટન્સ ની વાત થાય છે? ધ image distance at which we can see the image clear. એકદમ તમને ક્લિયર દેખાય. ડિસ્ટિંક્ટ એટલે એકદમ તમને અલગ કરેલી દેખાય, બધું મિક્સ ન થઈ જાય, બરાબર છે. એન્ડ કમ્ફર્ટેબલી. રેડી? ધેન તો ખાલી સમજવા માટે જો, એક્ઝામમાં કઈ લખવાની જરૂર નથી ભાઈ. ધેન ધ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ, આ ઇન્ફોર્મેશન હશે તો જ તમને આગળના સમ આવશે. ઇઝ કોલ્ડ નિયર પોઈન્ટ. યાદ રાખજો, આપણે હ્યુમન આઈ માટે આપણને એકદમ કમ્ફર્ટેબલ આપણે રીડિંગ કે કોઈ વસ્તુ જોતા હોય નજીકમાં, હ્યુમન આઈ માટે આપણને આ ડિસ્ટન્સ કેટલું દેખાય, સાંભળજો, v = d. અને કેટલું થશે એ તમારે કે મારે યાદ જ રાખવાનું છે. આ MCQ માં કામ આવશે. 25 સેમી એટલે અરાઉન્ડ આટલું થાય. જો 25 સેમી ઉપર તમે કોઈ વસ્તુને જોવો એકદમ તમને ક્લિયર, ડિસ્ટિંક્ટ અને કમ્ફર્ટેબલ દેખાય. પાકું છે? તમને મેં પ્રૂફ સહિત બતાવ્યું આ ડિસ્ટન્સ તમને ક્યાં મળે છે, લેફ્ટ સાઈડ. એટલા માટે આટલું યાદ રાખજો મગજમાં કે આ નિયર પોઈન્ટ છે નું ડિસ્ટન્સ, અથવા એને ઇમેજ ડિસ્ટન્સ પણ કહેવાય. જે તમને ઇમેજ મળે છે, તમે ગૂગલ ચશ્મા પહેરો છો નંબર વાળા, એ તમને સાચી ઇમેજ નહીં મળે, બરાબર. એ વર્ચ્યુઅલ જ હશે, તમને ઇમેજ દેખાશે, બરાબર છે. જો એ વર્ચ્યુઅલ શું કામ હશે, બીકોઝ આ ઇરેક્ટ છે, જો સીધી છે, તો એ તમને લેફ્ટ સાઈડ મળશે, સમજાય. અને થોડીક મોટી મળશે, ક્લિયર મળશે, 25 સેમી. જો જોઈએ આટલી તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આના ઉપરથી આપણે પ્રૂફ કરી, જો મજા આવશે. હું આ એંગલને થીટા કહી દઉં ભાઈ, તો તમે ક્લિયર જોઈ શકો છો કે tan θ શું થશે, બોલો જઈ. tan θ is nearly equal to theta. દર વખતે આપણે લખી જ છે ને, ઓપોઝિટ બાય એડજેસન્ટ. શું થશે બોલો, HO by -u. HO ધ્યાન આપજો ભાઈ, પોઝિટિવ આવશે. શું કામ? બીકોઝ એ ઉપર તરફ છે, ઇમેજ પણ ઉપર તરફ છે, એ પણ પોઝિટિવ આવશે. ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે આ tan θ તમે આના માટે લ્યો, ઓપોઝિટ બાય એડજેસન્ટ. શું થાય? HI by -v. HI by -v લ્યો. તો નેક્સ્ટ શું થશે? ચલો θ ઇઝ ઇક્વલ ટુ, હવે બરાબર ધ્યાન આપજો ભાઈ, મેગ્નિફિકેશન ની ડેફિનેશન શું છે? ઇમેજ હાઇટ અપોન ઓબ્જેક્ટ હાઇટ. HI અપોન HO. V ક્યાં જાય સામે, માઇનસ માઇનસ પ્લસ. શું થયું? આ V અપોન U મળ્યું. આ તો શું થઈ ગયું? ઇમેજ ડિસ્ટન્સ થઈ ગયું. મેગ્નિફિકેશન બોલો, ખ્યાલ આવે છે? એને કહેવાય, ચલો આનું મેગ્નિફિકેશન. રેડી છે? બટ અહીંયા થીટા મળે છે, સાંભળજો સાંભળજો, એને કહેવાય એટલા માટે એંગ્યુલર મેગ્નિફિકેશન, અથવા આનું બીજું નામ છે, ખાસ ધ્યાન આપજો, મેગ્નિફાઇંગ પાવર. મેગ્નિફાઇંગ પાવર એટલે સમજાય કેટલું આ મેગ્નિફિકેશન કરી શકે છે, એની એબિલિટી, ધેટ ઇઝ કોલ્ડ પાવર. તો આપણે જ્યાં હતા ત્યાં જ આવી ગયા, ને ઇજ ઇક્વેશન મળ્યું કે નહીં? કયું?
મેગ્નિફિકેશનનું જૂનું જાણીતું ઇક્વેશન V/U HI/HO. બટ ફોર નિયર પોઈન્ટ ધ્યાન આપજો. બટ ફોર નિયર પોઈન્ટ તમને મેક્સિમમ મેગ્નિફાઇંગ પાવર મળશે. ધ્યાન આપજો, ના બે નામ છે. મેગ્નિફાઇંગ પાવર કયો કે તમે એને એન્ગ્યુલર મોમેન્ટમ મેગ્નિફિકેશન કયો. આ બધું એક જ થાય. તો એવા વખતે તમારે m શું લેવાનું? V/U છે ને, તો તમારે શું લેવું પડે ભાઈ? D/U. ધ્યાન આપજો. બરાબર મેં કીધું ને કે તમને એક્ઝેક્ટ એકદમ ક્લિયર અને મસ્ત ઇમેજ ક્યાં મળે? તો કે જો તમે એ ઇમેજ છે એને તમે શું કરો ભાઈ, આ જગ્યાએ કેપિટલ ડી એટલે કે નિયર પોઈન્ટ ઉપર એને ફોકસ કરો તોની વાત છે. એના સિવાય પણ ફોકસ થાય એવું કમ્પલસરી નથી. પછી તમને આટલી ક્લિયર અને મસ્ત ના મળે જેટલી નિયર પોઈન્ટ ઉપર મળે. રેડી? ચલો હવે તમને 9.23 4 અને 25 સમ આવડશે. તો આને પહેલા નોટ ડાઉન કરી લેજો. ચલો ભાઈ હવે 9.23 જોવો જોઈએ. એકદમ ઈઝી સમ છે, સાંભળજો. આમાં તમને એક સીટ છે, સ્ક્વેર સીટ, એનો એરિયા ઈકો છે. એટલે હું ડાયરેક્ટ આમ જ લખું છું, એરિયા ઓફ ઓબ્જેક્ટ. ધ્યાન આપજો. એરિયા ઓફ ઓબ્જેક્ટ ઇઝ 1 મિલીમીટર સ્ક્વેર. આ ક્વેશ્ચન હજી 3 સમ લગી આમને જ રહેશે ભાઈ ડેટા, એટલે ધ્યાનમાં રાખજો. ચલો એની તમને ફોકલ લેન્થ આપી છે +10 સેમી, અને એમાં એવું લખ્યું છે કે આ કન્વર્ઝિંગ લેન્સ છે. કન્વર્ઝિંગ તમને ઇનડાયરેક્ટલી લોજિક આપ્યું છે. કન્વર્ઝિંગ કોણ હોય બોલો જઈ? તો કે કોન્વેક્સ. આ કોન્વેક્સ લેન્સની તમને ફોકલ લેન્થ આપી છે. ઓલવેઝ કેવી હોય? પોઝિટિવ હોય. ચલો તમને ત્યાંથી એ લેન્સથી ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપ્યું છે. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપણે શું લીધી? નેગેટિવ જ લઈ લીધી, તો છે -9 સેમી. રેડી છે? તમારા લોકોએ મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવાનું છે. ધ્યાન આપજો, મેગ્નિફિકેશન. અને બીજું તમારે એરિયા ઓફ ઇમેજ ફાઇન્ડ કરવાનું છે. તો કોમન સેન્સની વાત છે. એરિયા ફાઇન્ડ કરવો હોય તો અહીંયા લિનિયર મેગ્નિફિકેશન ન ચાલે, તમારે એરિયલ મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવું પડે. આપણે તો લિનિયર એરિયલ બધી વસ્તુ જે યુનિટ માટે એક્સ્ટ્રામાં પરફેક્ટ કરાવેલી જ છે, તમે નોટમાં ચેક કરી લેજો. એ બધી વસ્તુ તમને કામ આવશે. ચલો તમારી પાસે એફ છે, યુ છે. સૌથી પહેલા આપણે શું કરી? લેન્સ ફોર્મ્યુલા એપ્લાય કરી. ધ્યાન આપજો. લેન્સ ફોર્મ્યુલા શું થાય બોલો જોઈએ? -1/u +1/v is equal to 1/f. તો માઇનસ, ચલો યુ કેટલા છે ધ્યાન આપો ભાઈ? -9 છે. +1/v તમારે ફાઇન્ડ કરવાનું છે. 1/f કેટલા છે જોવો જોઈએ? 10. સો 1/v is equal to, ધ્યાન આપજો, માઇનસ માઇનસ શું થશે? પ્લસ. વળી સામે જશે એટલે માઇનસ થઈ જાય. 1/10 -1/9. ચલો એલસીએમ લીધી. 9 1 9, 10 1 10 upon 10 9 90. સો એ તમને કેટલા મળશે ભાઈ? 1/v is equal to કેટલા આવશે બોલો? -1/90. તો v is equal to 90 સેમી. યાદ કરો ભાઈ, મેં તમને હમણાં ડ્રો કરી આપ્યું. એમાં જોવો જોઈએ ઇમેજ તમને ક્યાં મળતી હતી? લેફ્ટ સાઈડ મળતી હતી કે નહીં? આવી ગયું લેફ્ટ સાઈડ. તો આ તમને શું મળ્યું ભાઈ? નિયર પોઈન્ટ નથી મળ્યું. એનો મતલબ કે આ ઇમેજ છે તમને નિયર પોઈન્ટ ઉપર મળતી નથી, એટલે તમને ક્લિયર દેખાશે નહીં એવું પણ કહી શકાય. જો હ્યુમન આઈની વાત હોય, હ્યુમન આઈની, તો -90 સેમી ઉપર મળી. હવે આના ઉપરથી આપણે લોકોએ પેલા લિનિયર મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવું પડે. કયું? હું એકદમ અહીંયા ક્લેરિફાય કરી જ દઉં છું કે લિનિયર મેગ્નિફિકેશનની વાત ચાલે છે. ચલો હમણાં આપણે ડેરિવેશન કર્યું અને પહેલેથી તમને લિનિયર મેગ્નિફિકેશન ઇક્વેશન લેન્સ માટે આવડે છે. શું થાય? V/U. અને મિરર હોય તો આગળ માઇનસ આવે. દર વખતે હું તમને યાદ કરાવું જ છું. ચલો v કેટલા છે? -90 જેરી છે. અને u કેટલા છે ભાઈ? -9. માઇનસ માઇનસ પ્લસ. તો અહીંયા કેટલા મળ્યા તમને? 10. આ લિનિયર મેગ્નિફિકેશન મળ્યું છે. હવે આપણે આગળ વધી, ધ્યાન આપજો. આ લિનિયર મળ્યું છે. હવે શું લખશું? એરિયલ મેગ્નિફિકેશન. જોવું જોઈએ એરિયલ મેગ્નિફિકેશન. તો એમ આવશે ને, બટ એમ તો આપણે નામ આપી દીધું એટલે એને શું કહેવાય? એમ ડેશ કહી દીધું. ચલો એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ સેમ વસ્તુ ભાઈ, એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ. ચલો આ ઇક્વેશન તમને યાદ જ હશે, નો યાદ હોય તો હવે ધ્યાનમાં રાખજો. આગળના સ્તંભમાં પણ આ જ વિડીયોમાં તમને કામ આવવાનું છે. તો એમ ડેશ ઇઝ ઇક્વલ, ચલો એરિયા ઓફ ઓબ્જેક્ટ. ઓકે,
એની શોર્ટકટ યાદ છે ને ભાઈ, એમ સ્ક્વેર. મતલબ કે લિનિયર જે મેગ્નિફિકેશન એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થાય. તમે નોટ ચેક કરી લેજો, તમારી પાસે હશે. ઓકે, ચલો આપણી પાસે એમ તૈયાર જ છે. શું છે? 10 એનો સ્ક્વેર લ્યો. આ તમને મળી ગયું એમ ડેશ 100. તો રીડ કરો જઈ. તમને એરિયલ મેગ્નિફિકેશન માંગ્યું હતું 100 આવી ગયું. ઓકે, અને બીજું શું માંગ્યું છે? જોવો જોઈએ, અહીંયા મેં લખેલું જ છે એરિયા ઓફ ઇમેજ. ચલો મેં તમને આખું ઇક્વેશન લખી આપ્યું છે, રીડ કરો કે એમ ડેશ તમને કેટલું મળ્યું? 100. અને એના ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો? એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ. ચલો એરિયા ઓફ ઇમેજ ને સબ્જેક્ટ બનાવો. શું થાય? 100 ઇન્ટુ એરિયા ઓફ ઓબ્જેક્ટ. રેડી? તો એરિયા ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ, ચલો એરિયા ઓફ ઓબ્જેક્ટ કેટલું છે? 1 mm સ્ક્વેર. ધ્યાન આપજો ભાઈ, 1 mm સ્ક્વેર છે. તો ફાઇનલી તમને મળી જશે એરિયા ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ 100, અને આન્સર શેમાં આવશે? mm સ્ક્વેરમાં. ચેક કરી લો, આવી ગયો તમારો આન્સર. નેક્સ્ટ થિંગ, હવે પાર્ટ નંબર બી. આ પાર્ટ નંબર એ હતો, યાદ રાખજો. બરાબર, પાર્ટ નંબર બી. ચલો એમાં શું વાત થઈ જાય જોવો જોઈએ કે એનું એંગ્યુલર મેગ્નિફિકેશન માંગ્યું છે. મેં હમણાં તમને જસ્ટ વાત કરી ભાઈ કે યાદ રાખજો, એંગ્યુલર મેગ્નિફિકેશન ની વાત કરે હવે એને બીજું શું કહેવાય? મેગ્નિફાઇંગ પાવર. રેડી? એટલે એમાં એમ ઇઝ ઇક્વલ ટુ તમારે કમ્પલસરી શું લેવાના? ડી અપોન યુ લેવાના. મેં કીધું તો ડી મતલબ નિયર પોઈન્ટ લેવાનો. પછી ત્યારે તમારે વી નહીં લેવાના. અને મારો ભાઈ વી તો એકવાર આપણે લીધું છે, એ કે ભાઈ બીજી વાર લેવાય. ખ્યાલ આવે? ચલો ડી કેટલા હોય? મેં તમને પહેલા કીધું હતું ભાઈ, લેફ્ટ સાઈડ જ આવે. જે મારી ઇમેજ તમને મળી -90 ઉપર, તો આ બી એક જાતનું ઇમેજ ડિસ્ટન્સ જ છે, પણ તમારે નિયર પોઈન્ટ ઉપર લેવાનો. સમજાય? અપોન માઇનસ. ચલો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું છે? જોવો -9 સેમી. તો એમ ઇઝ ઇક્વલ, ચલો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. અને 25/9 કરવો જોઈએ. 25/9 તમને મળશે 2.77. જોવો જોઈએ, પ્લસ મળશે ને. તો નીલ ઇક્વલ ટુ કેટલું થશે? 2.8. હવે આ થઈ ગયો તમારો પાર્ટ નંબર 2, એટલે કે બી. હવે તમને પાર્ટ નંબર સી માં શું કીધું છે ખબર છે? કે આ જે મેગ્નિફિકેશન છે તમારું પાર્ટ નંબર એ માં જ આવ્યું હોય, કંઈક જોવો જોઈએ 100 કયો કે તમે 10 કયો, અને આ તમારું એંગ્યુલર મેગ્નિફિકેશન, એ બે સેમ થશે? તો એ બે સેમ થશે નહીં. રાઈટ? magnification in part A, part B is not same. શું કામ not same થયું ભાઈ? because આ નિયર પોઈન્ટ ઉપર નહોતું મળ્યું, એટલે રેગ્યુલર મેગ્નિફિકેશન અને એંગ્યુલર મેગ્નિફિકેશન બે સેમ ન થાય. ચલો હજી આવો જ તમે એક હજી આગળ આવે છે, ધ્યાન આપજો. આ જ ડેટા રહેશે, એટલે ડેટાને આપણે એઝ ઇટ ઇઝ રાખશું 9.24. તો ચલો ભાઈ નેક્સ્ટ સમ રીડ કરો જોઈએ. સમ નંબર 9.24. આમાં તમે શું કીધું છે કે તમારે આ જે ઓબ્જેક્ટ છે એને લેન્સથી કેટલા ડિસ્ટન્સ ઉપર તમારે રખાય. બરાબર? તો આ વખતે ધ્યાન આપજો ભાઈ, આને થોડુંક આપણે અપડેટ કરી નાખી. આ વખતે તમારે યુ છે ને ફાઇન કરવાની. સાંભળજો, આ વખતે તમારે યુ છે ને ફાઇન કરવાની છે, કે જેથી તમને શું મળે? જે મેગ્નિફિકેશન છે એ તમને મેક્સિમમ અને એકદમ ક્લિયર મળે. ક્વેશ્ચન રીડ કરી લેજો, ને એ તમારે મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવાની છે. રેડી છે? ચલો તો સિમ્પલ વાત છે, યુ તમારે ફાઇન કરવાની છે. એવો તો આપણે ચોખવટ કરવાની ભાઈ, ફોર ક્લિયર એન્ડ મેક્સિમમ મેગ્નિફિકેશન. બોલો યાર, v ઇઝ ઇક્વલ ટુ શું થાય? હમણાં તમને મેં એક્સ્ટ્રા પ્રિપેરેશન કરાવી, કામ આવી ગઈ કે v ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ -25 સેમી થવા જોઈએ. રેડી છે? હવે આ તમને આપશે નહીં, તમારે લઈને જ ચાલવાનું, બીકોઝ તમારે યુ ફાઇન કરવો છે. તમારી પાસે એફ છે, તો તમારી પાસે એક હજી ડેટા હોવો જોઈએ ને, એટલે કે વી. ચલો અહીંયા આપણે શું કરશું? મેગ્નિફિકેશન ફાઇન કરવાનું છે, અને શું કહેશું આપણે? એંગ્યુલર, ઓર યુ કેન સે મેગ્નિફિકેશન પાવર, એંગ્યુલર મેગ્નિફિકેશન. હવે તમારે શું લેવાય ભાઈ? વી ઇઝ બોલો જોઈએ, એમ ઇઝ ઇક્વલ ટુ શું લેવાય?
હવે તમે m ઇઝ ઇક્વલ ટુ v લ્યો, જોવું જોઈએ તો એ જ થાય, અને d લ્યો તો એ શું થાય, બીકોઝ તમારે ક્લિયર અને મેક્સિમમ મેગ્નિફિકેશન જોતું હોય તો મેં હમણાં જ તમને પ્રી પ્રિપેરેશન કરાવી હતી કે v અને d બે સેમ હોવા જોઈએ. બરોબર, એ તમને ખબર જ છે કે ભાઈ ઇમેજ તમને 25 ઉપર મળે તો જ તમને સારામાં સારી અને ક્લિયર મળે. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એ તમારા વખતે ફાઇન કરવા છે. રેડી છે? ચલો, તો આ શું થઈ ગયું -25 u. હવે u તમારે ફાઇન કરવું છે, v તમારી પાસે છે, f તમારી પાસે છે, બરાબર, ને મેગ્નિફિકેશન તમારે ફાઇન કરવું છે. ચલો આને આપણે શું આપી દઈએ, ઇક્વેશન નંબર 1. હવે આપણે કઈ બાજુ આગળ વધી બોલો જોઈએ, તો કે બધાને ખબર જ છે લેન્સ ફોર્મ્યુલા. રેડી છે? ચલો હવે આપણે શું ફાઇન કરવું પડશે, u. So equation is -1/u plus 1/v is equal to 1/f. તો ચલો આ વખતે u તમારે ફાઇન કરવાની છે, 1/v. ભૂલ ન થાય, મેં પહેલા તમને આખું ડ્રો કરી બતાવ્યું છે કે ઇમેજ તમને સેમ સાઈડ મળશે, એટલે કે લેન્સની લેફ્ટ સાઈડ, એટલે -25 જ લેવાના, અને આ કોન્વેક્સ લેન્સ છે એટલે શું આવશે, 10 આવશે. રેડી? તો -1/u is equal to, ચલો આ માઇનસ વાળું સ્ટેપ સામે જ આવે શું થશે, 1/10 plus 1/25. ચલો એલસીએમ લ્યો શું થશે, so -1/u is equal, જો 25 was 25 plus 10 was 10 and upon 25 into 10 કેટલા થશે, 250 is equal to 35/250. so u is equal, ચલો આને માઇનસ આપી દઈ અને આખું રેસિપ્રોકલ કરી નાખી, ધ્યાન આપજો શું થશે, 250/35. so u is equal to, ચલો આનું ડિવિઝન કરો તો તમને શું મળે છે જોઈ, 250 divided by 35. ઓકે, તમને મળશે 7.14. ચલો આન્સર ચેક કરી જો, પરફેક્ટ આવી જશે, -7.14 સેન્ટીમીટર. આ મળી ગયું તમને u. બસ હવે શું લખશો બોલો જી, ફ્રોમ ઇક્વેશન 1 આપણે મેગ્નિફિકેશન હજી જોવો જી. ઓકે, ફાઇન કરવાનું કીધું જ છે તો આપણે ફાઇન કરી લઈએ. ચલો ફ્રોમ ઇક્વેશન 1. ચલો ઇક્વેશન 1 માં આપણી પાસે m ઇઝ ઇક્વલ ટુ રેડીમેડ છે ઇક્વેશન આખું, m ઇઝ ઇક્વલ ટુ -25/u -25. ચલો u તમે જસ્ટ ફાઇન કર્યા, -7.14. ઓબ્જેક્ટ અને ઇમેજ સેમ સાઈઝ છે ને ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો જોવો 25 ડિવાઈડ બાય 7.14 તમને મળશે 3.5. ચેક કરી લો, 3.5. તો આ તમને મળી ગયું એનું મેગ્નિફિકેશન, જેમાં તમને ઇમેજ એકદમ ક્લિયર દેખાશે, ડિસ્ટિંક્ટ દેખાશે અને મેક્સિમમ દેખાશે, બરાબર. અને આ શું થયું, પાર્ટ નંબર A. હવે મેગ્નિફિકેશન ફાઇન કર્યું આપણું પાર્ટ નંબર B. અને પાર્ટ નંબર C માં શું કીધું છે, રીડ કરો ભાઈ, કે શું આ બે મેગ્નિફિકેશન ઇઝ ઇક્વલ ટુ થાય. આમાં તમારે કહેવાનું યસ, both magnification will be equal or you can say same. શું કામ? બીકોઝ મેં કીધું ને ભાઈ કે તમારે વેરિફિકેશન કરેલું છે એમાં ક્વેશ્ચનમાં કે તમારે ક્લિયર અને મેક્સિમમ મેગ્નિફિકેશન જોતું હોય તો v એ સેમ છે, d એ સેમ છે, તો તમે મારો ભાઈ v/u લગાડો એકવાર અને એકવાર d/u લગાડો, બેમાં તમને આન્સર કેવો મળશે, સેમ જ, એટલે કે 3.5 મળશે. તો આ કેસમાં શું થાય, બે મેગ્નિફિકેશન સેમ થાય. હવે સમજાણું? પેલા કેસમાં એ થતું નહોતું, બીકોઝ ત્યારે v અલગ હતો, d અલગ હતો. ચલો હવે આપણે વાત કરી લાસ્ટ સમની આ લેક્ચરના, એટલે કે 9.25 ની. ઓકે, ચલો જોઈએ 9.25. જો મેં કીધું ડેટા છે એ નો રહેશે, 9.23 નો ડેટા. ચલો ખાસ રીડ કરજો. આ વખતે તમને છે ને ભાઈ ઉલટાનું ઇમેજનું એરિયાથી આપી દીધો છે, સાંભળો આપણે લખી નાખી. જો એરિયા ઓફ ઇમેજ ઇઝ ઓલરેડી given, that is 6.25 mm². ચલો જોવો જોઈએ. રેડી? તમારા લોકો આ વખતે શું કરવાનું છે ભાઈ, u છે એ ફાઇન કરવાનું છે, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. રેડી છે? અને ચલો એરિયા ઓફ ઓબ્જેક્ટ રેડીમેડ જ છે, 1 mm તમને આપેલું છે, આગળના સમમાંથી લેવાનું છે. અને બીજું તમારે ઓકે આને ક્લિયર જોઈ શકાય કે નહીં એ તમારે ફાઇન કરવાનું છે. ચલો આમાં તમારે આખો ઉલટો સમ છે એ કેલ્ક્યુલેટ કરવો પડશે. કેમ? તમને કહી દઉં. જો u તમારી પાસે નથી, તમારી પાસે ખાલી f જ છે, તમારી પાસે v હોવું જોઈએ. તમને ઇમેજ એરિયા અને ઓબ્જેક્ટ એરિયા આપ્યો છે,
તો સૌથી પહેલું સ્ટેપ આવું કે શું કરવું પડે, મેગ્નિફિકેશનનું. આપણે એકદમ ક્લેરિફાઈ કરશું બીકોઝ આ એરિયાની વાત છે. અને કયું મેગ્નિફિકેશન કહેવાય? ઓકે, એરિયલ મેગ્નિફિકેશન. બરાબર ને? એરિયલ મેગ્નિફિકેશન શું થાય બોલો? હમણાં મેં તમને કીધું હતું ને કે આગળ કામ આવશે m dash is equal to area of image upon area of object is equal to શું થાય યાદ કરો ભાઈ, m square થાય. so m dash is equal to, ધ્યાન આપજો ભાઈ, એરિયા ઓફ ઇમેજ તમારી પાસે રેડીમેડ છે 6.25, એરિયા ઓફ ઓબ્જેક્ટ કેટલા છે 1, તો તમને શું મળશે 6.25 is equal to શું મળશે m સ્ક્વેર. હવે નેક્સ્ટ સ્ટેપ, ચલો m સ્ક્વેર મળી ગયા. હવે m ડેશ નું કઈ કામ નથી, ધ્યાન આપજો. શું કામ એ તમને 2 મિનિટમાં ખબર પડી જશે. m સ્ક્વેર કેટલા મળ્યા 6.25. ચલો બે સાઈડ તમે રૂટ લેશો તો તમને m કેટલા મળશે 2.5 મળી ગયા. 6.25 નો રૂટ શું થશે 2.5 થશે. હવે આ તમને મળી ગઈ લિનિયર મેગ્નિફિકેશન. જો હવે લિનિયર મેગ્નિફિકેશન તમારી પાસે હોય એટલે તમારું કામ થઈ જાય. ચલો લિનિયર મેગ્નિફિકેશન નું ઇક્વેશન શું થાય બોલો જી, v બાય u થાય ઇઝ ઇક્વલ ટુ 2.5. સમજાણો? હવે v ને આપણે સબ્જેક્ટ બનાવી લઈએ, u ક્યાં જશે સામે, શું થયું જોવું જોઈએ 2.5 u. ચેક કરી લો. હવે કઈ સમજાણું? આ v ની જે તમને વેલ્યુ મળી એને આપણે શું કરશું, હવે લેન્સ ફોર્મ્યુલામાં એપ્લાય કરશું. ખ્યાલ આવે છે? તો તમને u અને u મળી જાય તો તમને v મળે. ખ્યાલ આવે? ને પછી મેગ્નિફિકેશન મળે. ચલો શું કરશું ભાઈ, લેન્સ ફોર્મ્યુલા. શું હશે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/x. તો -1/u પ્લસ 1/, ધ્યાન આપજો, v આપણે પુટ કરશું 2.5u. ઓકે, ચલો આને આપણે નામ આપી દઈએ ઇક્વેશન નંબર 1 ને બાજુમાં રીઝન લખી નાખી. ફ્રોમ ઇક્વેશન નંબર 1. ઓકે છે? ચલો કોઈ આ v ની વેલ્યુ આપણે ઇક્વેશન 1 માંથી પુટ કરી છે, તમારું ધ્યાન દઈએ. ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો ભાઈ, f છે તમારી પાસે ઓલા 23 વાળા સબમાંથી રેડીમેડ લેવાના છે. કેટલા છે જો લખીને રાખ્યા છે તમારા માટે, 10 છે. રેડી? ચલો એલસીએમ જો દિસ થાય 2.5 સામે જાય -2.5 u પ્લસ આ u સામે જાય જોઈ લેજો અપોન 2.5 u નો મલ્ટીપ્લિકેશન 2.5 u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/10. ઓકે, ચલો -2.5 u પ્લસ u કેટલા થાય બોલો જી, -1.5 u થાય અપોન શું થાય 2.5 u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/10. તો નેક્સ્ટ ટાઈમ u વન ટાઈમ કટ થઈ જાય, શું થશે -1.5 અપોન 2.5 u ઇક્વલ ટુ 1/10. ચલો નેક્સ્ટ સ્ટેપ શું થશે, ક્રોસ મલ્ટીપ્લિકેશન. ધ્યાન આપજો, 10 ઇન્ટુ -1.5 શું થાય ભાઈ -15 થઈ જાય. આ એઝ ઇટ ઇઝ રહેશે 2.5u. so u ઇઝ ઇક્વલ ટુ -15 ડિવાઇડ બાય 2.5. ચલો 15 ડિવાઇડ બાય 2.5 કરશો એટલે તમને મળશે, ટ્રાય કરો 6 મળશે અરાઉન્ડ. આપણે જોઈ લઈએ 1.15 સોરી ડિવાઇડ બાય 2.5. ચલો આવી ગયા 6. તો આ તમને મળી ગયું ઇમેજ ડિસ્ટન્સ, જોયું -6 સેમી. ચલો આને આપણે હાઇલાઇટ કરી નાખી. તો તમારી પાસે ઇમેજ ડિસ્ટન્સ હોય તો શું લખશું બોલો જી, ફ્રોમ ઇક્વેશન 1. જો જે ઇક્વેશન 1 શું છે ભાઈ, લખી નાખો v ઇઝ ઇક્વલ ટુ 2.5u ઇઝ ઇક્વલ ટુ 2.5. ચલો u કેટલા છે -6. રેડી? તમને શું મળશે ભાઈ -15 સેન્ટીમીટર મળશે. હજી આપણે શું ફાઇન્ડ કરવાનું છે જોવો જોઈએ, આનું મેગ્નિફિકેશન. તો કાંઈ વાંધો નહીં, મેગ્નિફિકેશન છેલ્લું ફાઇન્ડ કરી લઈએ તમારું કામ કમ્પ્લીટ. ચલો મેગ્નિફિકેશન શું થશે, જો આ વખતે તમને ઇમેજ છે 25 ઉપર નથી મળતી, 15 ઉપર મળે છે. આમાં તમને ક્લિયર દેખાશે નહીં. શું હશે m ઇઝ ઇક્વલ ટુ v અપોન u. ચલો v આપણે જસ્ટ ફાઇન્ડ કર્યા છે -15 અપોન કેટલા થાય
જો જઈ -6u માઇનસ માઇનસ પ્લસ, ચલો એનું કટ કરશો એટલે કેટલા આવશે? 3 5 15, 3 2 6, તમને મળશે 2.5 એનું મેગ્નિફિકેશન. જો જઈ તો આવી ગયા બધા આન્સર, અને આ તમને ક્લિયર ન દેખાય કારણ કે 15 ઉપર છે, 25 ઉપર નથી. રેડી? તો ચલો ભાઈ, અહીંયા તમારા 25 સુધીના સમ આપણે કમ્પ્લીટ કર્યા. રેડી? આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.